ને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કાયદેસરનું સમસ્યાનગર બનાવી નાખ્યું છે। ભારતીય જનતા પાર્ટીની મોટા ભાગની વિઠ્ઠલ તીડીઓ સુરેન્દ્રનગરને એટલું સમસ્યાનગર બનાવ્યું છે કે સૂટ બૂટમાં આયા કનૈયાની જેમ ગોઠવાઈ જશે ફોટો સેશન કરવા, પણ જ્યારે પાયાની સુવિધા આપવાની વાત આવશે ને ત્યારે મોઢું ઉંચકાય છે। ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ કે જેમની ધારાસભા બનવા માટેની લાયકાત નહોતી, હું આ શબ્દ બોલું સાંભળજો, લાયકાત નહોતી, અમે ભાજપનો આભાર માની છીએ કે એમની ટિકિટ કાપી। વોર્ડ નંબર 4 માં મેઇન રોડ સુરેન્દ્રનગરનું જેને કહેવાય મેઇન રોડ ઉપર જે કચરાના ઢગલાઓ છે એ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા ઉપડાવવાનો વેત નથી એમનામાં। ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા જ્યાં હોય એમના વાલના જી છે, એક વાલ નહીં ઉડતો હોય, એમનો શર્ટની કરટલી નહીં પડેલી હોય, સૂટ બૂટમાં આયા કને એની જેમ જ્યાં હોય ફોટો સેશન, અને એને કાયદેસર કામ કરવા છૂટાણા જ નથી। ગમે અહીંયા સમાજમાં મંદિર ભટકવા દર્શન કરવા માટે તે છૂટાણા છે। વિક્ટરી જીત આપી 60,000 મત જગદીશભાઈ મકવાણા, તમારો અંતરાત્મા જાગવો જોઈએ કે 60,000 મતે ભારતીય જનતા પાર્ટીના આઝાદી પછીના ઇતિહાસમાં વઢવાણની સીટ ઉપર કોઈ ધારાસભ્ય ચૂંટાણો નથી। 60,000 ની લીડ આપી તમને, અને તમે આજે એકલી ગોઠવણું જ છોડશે, અમે આ કરવાના છીએ, અમે તે કરવાના છીએ, પણ વિકાસના નામે ફક્ત નગરપાલિકાનો વિકાસ એક જ જગ્યાએ અટકણો છે। એક પેવર બ્લોક ઊંચા નીચા લેવા, એક ડામરમાં, એક કપચીમાં, આમાં વિકાસ અટકણો છે। કરોડોના બિલ બનાવવા, કાયદેસર જેને કહેવાય પેપર વર્ક ઉપર બનાવવાના, અને બધું ઓળિયા જ કરવાનું।